નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે જાણીશું બેંક ઓફ બરોડામાં આવેલી નવી ભરતીની માહિતી વિશે। તો મિત્રો, આમાં તમને 64,000થી આકર્ષક પગાર મળવાપાત્ર છે। તો મિત્રો, વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો ભરતીની મહત્ત્વની તારીખો, જગ્યાઓ અને લાયકાત વિશે, પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ શું છે તેની સંપૂર્ણ ચર્ચા કરીશું। પગાર ધોરણ અને આવશ્યક શરતો શું છે તેની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ ભરતીની અવનવી માહિતી મળતી રહે। મિત્રો, આમાં ફોર્મ ભરવાની શરૂઆત 16 જૂનથી થઈ ચૂકી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 જુલાઈ રાખવામાં આવેલી છે। તો આ 6 જુલાઈ પહેલાં તમે આમાં ફોર્મ અવશ્ય ભરી દેજો અને ભરતીની ઓફિશિયલ વેબસાઇટ BOBની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો। મિત્રો, આમાં ભરતીની જગ્યાઓની વાત કરીએ તો ટોટલ 86 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે અને આમાં કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલું નથી અને આ કાયમી નોકરી છે એટલે તમે આમાં અવશ્ય ફોર્મ ભરી દેજો। આગળ મિત્રો, પોસ્ટ, જગ્યાઓ અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો પહેલી પોસ્ટ છે મેનેજરની, જેમાં ક્રેડિટ એનાલિસિસની 4 જગ્યાઓ છે જેમાં ઉંમર 25થી 30 છે। બીજી પોસ્ટ છે સિનિયર મેનેજરની, જે ક્રેડિટ એનાલિસિસની છે જેમાં 38 જગ્યાઓ છે અને 28થી 35 ઉંમર હોવી જોઈએ। ત્રીજી પોસ્ટ છે ચીફ મેનેજરની, જેમાં ક્રેડિટ એનાલિસિસની 1 જગ્યા છે જેમાં ઉંમર 32થી 42ની હોવી જોઈએ। ચોથી પોસ્ટ છે સિનિયર મેનેજર C&IC રિલેશનશિપની, જેમાં 36 જગ્યાઓ છે અને ઉંમર 28થી 35 વર્ષની હોવી જોઈએ। પાંચમી પોસ્ટ છે ચીફ મેનેજરની C&IC રિલેશનશિપ, જેમાં 7 જગ્યાઓ છે અને 32થી લઈને 42 વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ। આમ ટોટલ 86 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। હવે મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, કોઈ પણ વિષયમાં માન્ય ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરેલું હોવું જોઈએ, પ્લસ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં MBA, PGDBM, CA, CMA, CFA આમાંથી કોઈ પણ એક પ્રોફેશનલ ડિગ્રી ફરજિયાત કરેલી હોવી જોઈએ। આગળ મિત્રો, પોસ્ટ મુજબ જરૂરી અનુભવની વાત કરીએ તો મેનેજરની પોસ્ટ માટે 3 વર્ષનો અનુભવ બેંક અથવા NBFCના ક્રેડિટ વિભાગમાં હોવો જોઈએ અને સિનિયર મેનેજરમાં 6 વર્ષનો અનુભવ બેંક અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટમાં હોવો જોઈએ। ચીફ મેનેજરમાં 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ। આગળ મિત્રો, પરીક્ષા ફીની વાત કરીએ એ પહેલાં મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય અને આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી મેળવવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો। મિત્રો, આમાં જનરલ અને OBC ઉમેદવારો માટે ફી 850 રાખવામાં આવેલી છે અને મહિલા ઉમેદવારો માટે ફી 175 રાખવામાં આવેલી છે। હવે મિત્રો, BOBમાં આવેલી ભરતીની સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સૌપ્રથમ તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે, પછી તમારી ઓનલાઈન લેખિત પરીક્ષા લેવામાં આવશે, પછી સાયકોમેટ્રિક ટેસ્ટ લેવામાં આવશે અને ગ્રુપ ડિસ્કશન કરી તમને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। આગળ મિત્રો, એક્ઝામ પેટર્નની વાત કરીએ તો રિઝનિંગના 25 પ્રશ્નો અને 25 ગુણ, અંગ્રેજીના 25 પ્રશ્નો અને 25 ગુણ, ગણિતના 25 પ્રશ્નો અને 25 ગુણ અને પ્રોફેશનલ નોલેજમાં 75 પ્રશ્ન અને 150 ગુણ। આમ ટોટલ 150 પ્રશ્નો અને 225 માર્કની આ પરીક્ષા લેવામાં આવશે, જેમાં તમને 150 મિનિટ એટલે કે 75 મિનિટ પ્રોફેશનલ વિષય માટે અને 75 મિનિટ અન્ય વિષયો માટે
આપવામાં આવશે અને મિત્રો આમાં કોઈ પણ પ્રકારની નો નેગેટિવ માર્કિંગ એટલે તમને કોઈ પણ પ્રશ્નના માર્ક કાપવામાં આવશે નહીં. આગળ મિત્રો આકર્ષક પગાર ધોરણની વાત કરીએ તો મેનેજરની પોસ્ટ માટે 64,000થી 93,000 સુધી પગાર મળશે. આગળ સિનિયર મેનેજરની વાત કરીએ તો 85,000થી 1,05,000 સુધી પગાર મળશે. ચીફ મેનેજરની વાત કરીએ તો 1,02,000થી 1,20,000 સુધી તમને આમાં પગાર મળવાપાત્ર રહેશે. તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી. આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ. ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે. અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ. તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.